છેલ્લી વાત કહી દઉં. એક સ્કૂલમાં એક ટીચરે પૂછ્યું કે દુનિયાની 7 અજાયબીઓ કઈ છે? એટલે છોકરાઓએ ઉભા થઈને કહ્યું કે ભાઈ તાજમહેલ છે, બેબીલોનના બગીચા છે, એફિલ ટાવર છે. એક નાની છોકરીએ કહ્યું કે 1 મિનિટ મારે કહેવું છે. એટલે ટીચરે પૂછ્યું શું? એટલે છોકરીએ કહ્યું કે 7 અજાયબીઓ આ બધી નથી, આ તો માણસે બનાવી છે. 7 અજાયબી એ છે કે આપણે જોઈ શકીએ છીએ, આપણે બોલી શકીએ છીએ, આપણે સ્પર્શ કરી શકીએ છીએ, ગરમ ને ઠંડા લોહીની ખબર પડે છે. એક પણ શબ્દ બોલ્યા વિના કોઈ આવીને હાથ પકડે તો સમજાય છે કે આમાં સહાનુભૂતિ છે, આમાં પ્રેમ છે, આમાં ગુસ્સો છે. આપણે શ્વાસ લઈ શકીએ છીએ અને ઘડી ઘડી જોવું નથી પડતું કે શ્વાસ ચાલે છે કે બંધ થઈ ગયા. આપણે રડી શકીએ છીએ. અને સૌથી મોટી અજાયબી એ છે કે આપણે પ્રેમ કરી શકીએ છીએ. પ્રેમ કરવાની એબિલિટી ઈશ્વર બધાને નથી આપતો. એટલે જો આવી એબિલિટી તમારી પાસે હોય તો ખૂબ પ્રેમ આપજો, જેને પણ આપી શકો એને. સાદા ડ્રાઈવરથી શરૂ કરીને, તમારા લિફ્ટમેનથી શરૂ કરીને, તમારી સ્કૂલના પ્યુનથી શરૂ કરીને, આજે એમણે કહ્યું કે બાંકડી હતી, એવા કોઈ માણસથી શરૂ કરીને જેની પાસેથી તમે પ્રેરણા લઈ શકો એવી વ્યક્તિ સુધી પહેલા બધાને પ્રેમ આપજો. પછી એને તરફ અહોભાવ રાખજો, સન્માન રાખજો, એની પાસેથી પ્રેરણા લેજો, જે પણ કરો તે. પણ માણસ માત્ર ને બેસિક જરૂરિયાત એ છે કે કોઈ એવું સમજે કે એનો મૂડ કેવો છે. એમણે પૂછ્યું ને કે તમે કેમ આવ્યા છો? સહેજ વિચારી જુઓ કે સવારના પરમાં તમારું મોઢું ચડેલું હોય અને તમે ક્લાસમાં જાઓ ને તમને તમારા ટીચર ખાલી એટલું પૂછે કે બેટા નથી મગજ ઠેકાણે કંઈ થયું છે બેટા? કેટલું બધું સારું લાગે છે. પણ આપણે તો સામે મગજ ગુમાવી દઈએ છીએ તરત જ. હા તો ખરાબ મૂડ છે તો શું છે? ડોન્ટ ડુ ધેટ. કોઈ સહાનુભૂતિથી, પ્રેમથી, લાગણીથી વાત કરે તો એટલી જ લાગણીથી પ્રતિભાવ આપજો, જવાબ આપવાનો પ્રયત્ન કરજો, કારણ કે આ એબિલિટી બધા પાસે નથી. ગીતાનો એક શ્લોક છે, 15મા અધ્યાયનો પહેલો શ્લોક. એમાં કહ્યું છે કે માણસ એક જ એવું પ્રાણી છે જેના મૂળ ઉપર છે, ઉર્ધ્વ મૂળ અધ શાખા. માણસના મૂળ ઉપરની તરફ છે અને શાખાઓ નીચેની તરફ વિસ્તરેલી છે. આવું એક જ પ્રાણી છે આ વિશ્વમાં, અને એ આપણે છીએ. એટલે સફળ તો થાવ કે ન થાવ, તમે કોને સફળતા ગણો છો, બીજા કોને સફળતા ગણે છે, આવા બધા બહુ સવાલો છે. પણ એક સારા માણસ જરૂર બનજો, એવું હું માનું છું. થેન્ક યુ સો મચ.